अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। 11મા ધોરણના વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ચેપ્ટર નંબર 5 ગતિના નિયમો શરૂ કર્યા. ચેપ્ટર 5 માં આપણે કીધેલું શરૂઆતમાં કે આ ચેપ્ટર આપણા ડાયનેમિક્સનું પહેલું ચેપ્ટર છે. અત્યાર સુધી જે બે ચેપ્ટર ભણ્યા કાઇનેમેટિક્સના હતા, કે જેમાં ગતિને દર્શાવવા માટે એના કારણોની ચર્ચા કરવામાં આવતી નથી. કે ગતિ શાને કારણે ઉદ્ભવી, ગતિ કરવા પાછળનું પરિબળ શું છે, એની ચર્ચા નથી થતી. એને આપણે કાઇનેમેટિક્સ કહેતા હતા. એના રિલેટેડ બે ચેપ્ટરમાં અભ્યાસ આપણે કર્યો, સુરેખ પથ પર ગતિ અને સમતલમાં ગતિ. હવે આપણા જે ગતિના નિયમો છે એ પહેલું ચેપ્ટર તમારું ડાયનેમિક્સનું છે. ડાયનેમિક્સ એને કહેવાય. હું ફર્સ્ટ રિવિઝન કરાવી આપું છું કાલના વિડીયો લેક્ચરનો. કેટલાક વિદ્યાર્થીઓ વિડીયો લેક્ચર નહીં જોયો હોય કાલનો, તો હું ફર્સ્ટ રિવિઝન કરાવી આપું. તો ડાયનેમિક્સ ચેપ્ટર કોને કહેવાય? કે જે ભૌતિક વિજ્ઞાનનો એવો અભ્યાસ, એવી શાખા કે જેમાં ગતિની સાથે સાથે એના ઉદ્ભવવાના કારણની પણ ચર્ચા કરવામાં આવે. તો ભૌતિક વિજ્ઞાનના આવા અભ્યાસને ડાયનેમિક્સ કહેવામાં આવે. ડાયનેમિક્સની હિસ્ટ્રી પણ ઘણી લાંબી છે. આજથી ઈસવીસન પૂર્વે 600 વર્ષ પહેલા, ઈસવીસન પૂર્વે 600 વર્ષ એટલે કે ઈસવીસનની શરૂઆત આજે 21મી સદી ચાલે એટલે કે 2100 વર્ષ પહેલા ઈસવીસન શરૂઆત થયેલી. એના પણ 600 વર્ષ પહેલા એટલે કે લગભગ 2700 થી 2800 વર્ષ પહેલાની વાત છે. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ ડાયનેમિક્સનો ખ્યાલ આપેલો. એને એવું કીધેલું કે ગતિ કેમ ઉદ્ભવે છે, અથવા એને એક નિયમ આપેલો. એને એવું કીધેલું કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવા માટે બાહ્ય બળ જરૂરી છે, એવો એને નિયમ આપેલો. અથવા બીજી ભાષામાં એવું કહે કે પદાર્થ નેચરલ રીતે એટલે કે કુદરતી રીતે સ્થાયી અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે. કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો એક સમય એવો આવે કે સ્થિર થઈ જાય. એટલે કે પદાર્થનો એક આગવો ગુણધર્મ એવો છે કે જે સ્થિર રહેવાનું વલણ ધરાવે, એવું એરિસ્ટોટલે કીધેલું. આગળ જતા વૈજ્ઞાનિકોના સંશોધનો દ્વારા ખોટી પડી. એની માન્યતાને ખોટી પાડનાર સૌથી પહેલો વૈજ્ઞાનિક ગેલિલિયો હતો. ગેલિલિયો એવું કીધેલું કે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે, સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. અને પદાર્થના આવા ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહેવાય. બરાબર. ઇનર્શિયા, જડત્વ એ શાનું માપ છે? દળનું માપ છે. જે પદાર્થનું દળ વધારે એ પદાર્થનું જડત્વ વધારે, જે પદાર્થનું દળ ઓછું એ પદાર્થનું જડત્વ ઓછું, એવું ગેલિલિયો કીધેલું. અને ગેલિલિયો જે કલ્પના કરેલી એ આદર્શ ભૌતિક વિજ્ઞાનની કલ્પના કરેલી કે જેમાં ઘર્ષણ રહિત લીસી સપાટી હોય. ઘર્ષણ રહિત લીસી સપાટી હોય તો એના પર કોઈ પદાર્થને તમે ગતિ કરાવો તો એ અચળ વેગથી નિયમિત રીતે ગતિ કર્યા કરે, એની ગતિમાં સ્ટોપ નથી થતો. તો આવી એક કલ્પના કરેલી ગેલિલિયો. એના રિલેટેડ એને જડત્વનો નિયમ આપેલો. અને જડત્વના નિયમની પણ આપણે ગઈકાલે ચર્ચા કરેલી. એમાં કીધેલું કે જડત્વનો નિયમ એ ફેરફાર ન થવાનું વલણ ધરાવે. કોઈ પણ પદાર્થ જો સ્થિર હોય તો સ્થિર રહેવાનું વલણ ધરાવે, એ પણ એક જડત્વ દર્શાવે. અને કોઈ પદાર્થ ગતિમાં હોય તો એ ગતિમાં રહેવાનું વલણ ધરાવે. એટલે કે પોતાને ચેન્જ કરવામાં વિરોધ કરે, ફેરફાર કરવામાં વિરોધ કરે. સ્થિર, જો એક પદાર્થ સ્થિર છે એને તમે જ્યાં સુધી કોઈ બાહ્ય બળ ના લગાડો, જ્યાં સુધી કોઈ એક્સટર્નલ ફોર્સ ના આપો, ત્યાં સુધી સ્થિર રહેવાનું વલણ ધરાવે. કોઈ પદાર્થ ગતિમાં છે, જ્યાં સુધી તમે બાહ્ય બળ દ્વારા એને રોકવાનો પ્રયત્ન ન કરો ત્યાં સુધી એ ગતિ ચાલુ રાખવાનું વલણ ધરાવે. પદાર્થના આવા જે ગુણધર્મો હોય એને જડત્વ કહેવાય. બરાબર છે. હવે આ જડત્વની સંકલ્પનાનો ઉપયોગ કરીને ઈસવીસન 1643માં ગેલિલિયોની મૃત્યુ 1642માં થયું. એના બીજા જ વર્ષે ન્યૂટન નામના વૈજ્ઞાનિક આવ્યો 1643માં. ન્યૂટને ગેલિલિયોની સંકલ્પનાનો જ ઉપયોગ કરીને પહેલો નિયમ આપ્યો. ન્યૂટને 3 નિયમો આપેલા ગતિના. એમાંનો પહેલો નિયમ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. બરાબર છે. હવે ન્યૂટને શું કરેલું? ગેલિલિયો જે વાત કીધેલી કે ભાઈ જે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, જે ગતિમાં હોય એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. આ જે ગેલિલિયોની વાત હતી એ સાદી ભાષામાં, વ્યવહારિક ભાષામાં હતી. એને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં કન્વર્ટ કરીને દર્શાવવાનો પ્રયત્ન ન્યૂટને કરેલો. અને એ એના પહેલા નિયમ તરીકે ઓળખાયો. ન્યૂટને 3 નિયમો આપેલા. એ 3 નિયમમાંનો પહેલો નિયમ. તો એને એક એનું નવું સ્વરૂપ આપેલું. એ સ્વરૂપ શું છે? તો પહેલો નિયમ શું કે છે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. આ એનો પહેલો નિયમ છે. ન્યૂટનનો ગતિનો શું છે? પહેલો નિયમ કે કોઈ પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા પોતાની ગતિમાન અવસ્થા એટલે કે અચળ વેગવાળી સુરેખ પડ પરની ગતિ છે એ ત્યાં સુધી જાળવી રાખે જ્યાં સુધી એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતું ન હોય. જો જેવું બાહ્ય બળ લાગે તરત જ પદાર્થ પોતાની અવસ્થાને બદલી નાખે. અને તમે જોવો છો
એક પદાર્થ દડો હોય એ દડો ગતિ કરતો હોય તો એ અમુક સમય પછી રોકાઈ જાય છે. તો કારણ શું રોકાવાનું? તો એના પર જમીનની સંપર્ક સપાટી દ્વારા એક્સટર્નલ બળ લાગે, નેટ એક્સટર્નલ ફોર્સ લાગે. અને એ એક્સટર્નલ ફોર્સ કયું હોય? તમારું ઘર્ષણ બળ હોય, જે તમારી ગતિને અવરોધક કરનારું બળ હોય. અને એ ઘર્ષણ બળને કારણે પદાર્થ પોતાની અવસ્થા ગતિમાંથી સ્થિર અવસ્થામાં આવી જાય છે. બરાબર છે? એટલે ન્યૂટનનો નિયમ એ જ છે કે જ્યાં સુધી એના પર કોઈ એક્સટર્નલ ફોર્સ ના લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની અવસ્થાને જાળવી રાખે. સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે. કોઈ પદાર્થ સ્થિર છે, માની લો કે આ ટેબલ અથવા કોઈ પણ પદાર્થ તમારો આ સ્થિર છે. હવે એને હું ધક્કો મારું એટલે શું? એક્સટર્નલ ફોર્સ એપ્લાય કર્યો. અહીં એક શબ્દ સમજવાનો જરૂરી છે, એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ એટલે કે બાહ્ય બળ. બાહ્ય બળ એટલે કે કોઈ એજન્ટ દ્વારા, કોઈ પરિબળ દ્વારા લગાડવામાં આવે. એક ઇન્ટરનલ ફોર્સ હોય અને એક એક્સટર્નલ ફોર્સ હોય. હું તમને આગળ એક્ઝામ્પલ આપીને સમજાવું ઇન્ટરનલ ફોર્સ કોને કહેવાય, એક્સટર્નલ ફોર્સ કોને કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ આપું. માની લો કે મારી પાસે કોઈ બ્લોક છે, બરાબર છે? આ બ્લોકને હું અહીંયા હાથની ઉપર મૂકું છું તો એનો મતલબ એવો કે બ્લોકની ખરેખર ગતિની દિશા કઈ છે? નીચેની તરફ. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. કયું બળ લાગે? કોઈ પણ પદાર્થ પર જમીન પર જો એને મુક્ત પતન કરાવો તો એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે અને પદાર્થ નીચે જવાનો પ્રયત્ન કરે. હવે એને હાથ દ્વારા મેં રોકી લીધો, એનો મતલબ શું? જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એનો વિરોધ કરતું કોઈક બળ મારા હાથ દ્વારા લાગે છે. એટલે કે આ બ્લોક પર નેટ એક્સટર્નલ ફોર્સ, નેટ એક્સટર્નલ ફોર્સ એટલે ચોખ્ખું પરિણામી બળનું મૂલ્ય આ બ્લોક પર શૂન્ય થાય. એટલા માટે પદાર્થ પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. બરાબર છે? જેવું અહીંયાથી હું આ બળને ઓછું કરું તો પદાર્થ નીચે જતો. એનો મતલબ કે શું? નેટ એક્સટર્નલ ફોર્સ 0 થતું નથી, એના પર ખાલી ગુરુત્વાકર્ષણ બળ લાગે અને ગુરુત્વાકર્ષણને કારણે એ નીચે જતો રહે, ગતિમાં આવી જાય. એટલે અવસ્થા બદલી નાખે. આ સ્થિર હતો, અહીંયા શું હતો? સ્થિર હતો. જેવું મેં એક્સટર્નલ ફોર્સ હટાવી લીધું, પરિણામી બળ શૂન્ય ના થયું એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરીને નીચે જવા માંડ્યો. એટલે સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાનું, નેટ એક્સટર્નલ ફોર્સ. હવે તમે આ જ બ્લોક છે, આ જ બ્લોકને રબર બેન્ડ દ્વારા બાંધી દો, 10-15 રબર બેન્ડ દ્વારા ફિટિંગ કરીને બાંધો તો રબર બેન્ડ પર શું કરશે? આની પર બળ લગાડે. પણ એક એવું બળ છે તમારું ઇન્ટરનલ બળ, ઇન્ટરનલ ફોર્સ. ઇન્ટરનલ ફોર્સ એટલે શું? એનાથી એના સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય પણ બાહ્ય ગતિમાં કે અવસ્થામાં ફેરફાર નહીં થાય. તમે આને રબર બેન્ડ વડે બાંધો, ફિટ કરો તો એના પર બળ તો લાગે પણ એ કયું બળ કહેવાય? ઇન્ટરનલ ફોર્સ. ઇન્ટરનલ ફોર્સ એટલે કે એનાથી એની અવસ્થામાં કોઈ ફેરફાર નહીં થાય, એની ઇન્ટરનલ મોલેક્યુલ, ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય. તો એ ઇન્ટરનલ ફોર્સને આપણે ગણવાનું નથી. આપણે કોને જોવાના છે? એક્સટર્નલ ફોર્સ. એક્સટર્નલ ફોર્સ એટલે કોઈ બાહ્ય પરિબળ દ્વારા લાગતું બળ હોય એને શું કહેવાય? એક્સટર્નલ ફોર્સ. તો કોઈ પણ પદાર્થ પર બાહ્ય પરિણામી બળનું મૂલ્ય શૂન્ય હોય તો એ પદાર્થ પોતાની અવસ્થા જાળવી રાખે. અને કઈ કઈ અવસ્થા હોય? આ તો સ્થિર અવસ્થામાં હોય અથવા એ અચળ વેગી ગતિ કરતો હોય તો અચળ વેગી ગતિ. એટલે એક વસ્તુ આપણને અહીંયાથી જોવા મળી કે પદાર્થમાં બે અવસ્થાઓ એવી છે કે જેમાં તેનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. કઈ કઈ અવસ્થા? એક તો તમારી સ્થિર અવસ્થા. કઈ અવસ્થા? એક સ્થિર અવસ્થા. અને બીજી તમારી અચળ વેગી ગતિ. કેવી ગતિ? અચળ વેગી ગતિ. આ બંને અવસ્થામાં નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0. કયું ફોર્સ? એફ નેટ. એફ એક્સટર્નલ નેટ એટલે કે બાહ્ય કુલ પરિણામી બળ અથવા ચોખ્ખું બાહ્ય પરિણામી બળ એનું મૂલ્ય શૂન્ય થાય આ બંને અવસ્થામાં. તો એના પરથી ન્યૂટને નિયમ આપેલો, પહેલો નિયમ કે દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે સિવાય કે તેના પર કોઈ બાહ્ય બળ લાગે. બરાબર છે? માની લો કે અહીંયા કોઈ બાહ્ય બળ હોય, F ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો પોતાની આ અવસ્થા હોય તો એ પણ ગુમાવી દે, જો આ અવસ્થામાં હોય તો એ પણ ગુમાવી દે. બરાબર છે? આ બંનેમાંથી કોઈ પણ અવસ્થા હોય તો એ અવસ્થાને ગુમાવી દે. બરાબર છે? હવે આ જ વિધાનને એને ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં એટલે કે ગતિના જે ભૌતિક રાશિઓ છે એના સંદર્ભમાં એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો. એને શું કીધું કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય. એનો શું હોય? પ્રવેગ. એટલે કે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો એનો પ્રવેગ શૂન્ય હોય. અને જો પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો એનો પ્રવેગ અશૂન્ય હોય. આ એનું ઓરિજિનલ વિધાન છે. ન્યૂટનના ગતિના પહેલા નિયમનું એક્ચ્યુઅલ વિધાન આ છે જે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં છે. હવે આ શું કહેવા માંગે છે? ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય. ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય એટલે કે F net is equal to 0. એનો મતલબ એવો થાય F net 0 ક્યારે થાય? બે કન્ડિશન આપણી પાસે, બે અવસ્થા. એક તો તમારી સ્થિર અવસ્થા અને બીજી તમારી અચળ વેગી ગતિ. હવે તમને ખબર છે સ્થિર અવસ્થા એટલે પદાર્થ સ્થિર હોય, સ્થિર અવસ્થામાં પ્રવેગ શૂન્ય હોય તો અહીંયા તમારો એક્સેલરેશન 0 આવે.
અચળ વેગી ગતિ એટલે કે વેગ કોન્સ્ટન્ટ રહે, વેગ કોન્સ્ટન્ટ એટલે કે વેગમાં ફેરફાર થતો નથી, વેગમાં ફેરફાર નથી થતો તો વેગમાં ફેરફારને શું કહેવાય? પ્રવેગ. તો પ્રવેગનું મૂલ્ય અહીંયા પણ 0 હોય. તો એવું કહી શકાય કે જ્યારે પદાર્થ પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો એ આ બે પ્રકારની ગતિમાં હોય, અને આ બે પ્રકારની ગતિ હોય એનો મતલબ કે એવી ગતિ દરમિયાન પ્રવેગનું મૂલ્ય શૂન્ય હોય. તો તમારે આ વિધાન સાચું બને કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય. માની લો કે જો પદાર્થ પર ચોખ્ખું કોઈ બાહ્ય બળ લાગે, માની લો કે કોઈ પદાર્થ સ્થિર અવસ્થામાં હતો, આ બ્લોક છે, બ્લોક તમારો સ્થિર અવસ્થામાં હતો, બરાબર છે, એટલે એનો પ્રવેગ શૂન્ય છે. હવે હું જેવો એનાથી અહીંયાથી પુશ કરીશ, બરાબર છે, પુશ કરીશ એટલે કે શું? એના પર બળ લગાડીશ એટલે શું કરશે? એનો વેગમાં વધારો થશે. શરૂઆતમાં 0 વેગ હતો, એનો વેગ વધશે એટલે પ્રવેગનું કંઈક મૂલ્ય મળશે. પ્રવેગ 0 નહીં હોય એનો મતલબ કે જો સ્થિર અવસ્થામાંથી એ ગતિમાં આવે, ગતિમાં ક્યારે આવે? જ્યારે એનો વેગ બદલાય. શું થાય? વેગ બદલાય એટલે કે પ્રવેગનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 થઈ જાય. તો એ પદાર્થનો પ્રવેગ કેવો થઈ જાય? અશૂન્ય થઈ જાય. માની લો કે અચળ વેગી ગતિ કરે છે, અચળ વેગી એટલે કે કોઈ કોન્સ્ટન્ટ ગતિ કરે છે. એકદમ આવીને હું એને રોકી દઉં, આ તમારો પદાર્થ ગતિ કરીને આવતો ને એકદમ અહીંયાથી સ્ટોપ કરી દે તો શું થયું? વેગમાં ફેરફાર થયો, એનો કંઈક વેગ હતો અને 0 વેગ થઈ ગયો, સ્ટોપ થઈ ગયો. તો અચળ વેગી ગતિમાં અવરોધ આવ્યો, અવરોધ આવવાથી તમારો પદાર્થ સ્ટોપ થઈ ગયો, બરાબર છે, સ્થિર થઈ ગયો તો વેગમાં ફેરફાર થયો, એટલે પ્રવેગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય. બરાબર છે. તો આ બંને રીતે તમે ન્યૂટનના ગતિના પહેલા નિયમને એક્સપ્લેન કરી શકો. આ તમારું સાદું વિધાન જે જડત્વના નિયમનું હતું. આ જે નિયમ છે એ તમારો શું છે? જડત્વનો નિયમ છે. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થામાં હોય તે પોતાની અવસ્થા જાળવી રાખે. આવું કોણે કીધેલું? ગેલિલિયોએ કીધેલું. એના પરથી આ વિધાન ન્યૂટને આપેલું. અને એનું ભૌતિક વિજ્ઞાનની ભાષામાં વિધાન લખવું હોય તો શું કહેવાય? કે જો પદાર્થ પર લાગતું ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થનો પ્રવેગ પણ શૂન્ય હોય, અને જો બળનું કંઈક મૂલ્ય હોય તો પદાર્થનો પ્રવેગ શૂન્ય હોતો નથી. બરાબર છે. તો આ તમારા ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. હવે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલની ચર્ચા કરવાની છે કે આ વસ્તુ જે છે એના રિલેટેડ તમને અનુભવ ક્યાં ક્યાં થાય. બરાબર છે. એના રિલેટેડ તમને કેટલાક ઉદાહરણો આપેલા છે બુકમાં. સૌથી પહેલા ઉદાહરણો તમને આપેલા છે એક કારનું અને એક પુસ્તકનું. માની લો કે આ તમારું ટેબલ છે, આ ટેબલ છે, આ ટેબલ પર એક બુક પડેલી છે. શું પડેલી છે? બુક. આપણે બુક બનાવી દે ફટાફટ. એક પુસ્તક પડેલું છે, બરાબર છે, આ રીતે એક પુસ્તક પડેલું છે. હવે આ પુસ્તક સ્થિર છે. કેમ સ્થિર છે? એના પર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય છે. સ્થિર હોવાનું કારણ શું? પરિણામી બળ. હવે ચોખ્ખું પરિણામી બળ તો આના પર કયા કયા બળો લાગે? તો એક તો એનું વજન બળ હોય W. શું લાગે? વજન બળ લાગે W. એ કેટલું હોય? M × G. વજન બળ એટલે શું? W બરાબર M × G. પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગના ગુણાકારને પદાર્થનું વજન કહેવાય. અને એ તમારું અડધો દિશામાં લાગે વજન બળ, આ W. હવે આ ટેબલ છે, એ ટેબલ શું કરે છે? એના વજન બળને અવરોધ કરતું બળ એની ઉપરની તરફ લગાવે લંબરૂપે, બરાબર છે. જો ટેબલ ના હોત તો પુસ્તક નીચે પડી જાય વજન બળને કારણે. પણ ટેબલ શું કરે છે? વજન બળને લંબરૂપે વિરુદ્ધ દિશામાં કંઈક બળ લગાવે છે જે એના મૂલ્યનું જ છે. તો એ તમારું R જેટલું બળ કહેવાય, બરાબર છે. એ રિએક્શન ફોર્સ. R એટલે શું? રિએક્શન ફોર્સ. અંગ્રેજીમાં એને શું કહેવાય? પ્રતિક્રિયા બળ. જે ક્રિયાબળ લાગે છે એનો વિરોધ કરતું પ્રતિક્રિયાબળ લાગે, બરાબર છે. રિએક્શન ફોર્સ ગુજરાતીમાં એને કહેવાય પ્રતિક્રિયાબળ. જે શાના દ્વારા લાગે છે? સંપર્ક સપાટી. શાના દ્વારા લાગે છે? સંપર્ક સપાટી. અહીંયા સંપર્ક સપાટી તરીકે શું છે? ટેબલ. તો પુસ્તક પર એક તો વજન બળ અડધો દિશામાં લાગે છે એટલા જ મૂલ્યનું, એટલે કે R = W જેટલા મૂલ્યનું બીજું એક બળ તમારું ઉર્ધ્વ દિશામાં લાગે છે. આ બંને બળો સમાન મૂલ્યના હોવાથી બંને બળોની સમતુલ્ય ઇફેક્ટ તમારી 0 થાય. આ આની અસરને નાબૂદ કરે એટલે કે તમારું નેટ પરિણામી બળ કયું? ચોખ્ખું પરિણામી બળ. કયું? ચોખ્ખું પરિણામી બળ કેવું થાય? તમારું શૂન્ય થાય. એટલે F net = 0 થઈ જાય. એટલા માટે પદાર્થ સ્થિર છે, બરાબર છે. ચાલો, આ સ્થિર સ્થિતિનું ઉદાહરણ હતું કે જેમાં એક બાહ્ય જે બે બળો લાગતા હતા એકબીજાની અસરને નાબૂદ. આમાંથી જો એક બળ પણ ઓછું થઈ જાય, આનામાંથી એક પણ બળ ઓછું થઈ જાય એટલે તમારો પદાર્થ પોતાની અવસ્થા બદલી નાખશે. સ્થિર હતો તે ગતિમાં. માની લો કે હું આ રિએક્શન ફોર્સ હટાવી દઉં. રિએક્શન ફોર્સ હટાવવાનો શું મતલબ?
આ ઉદાહરણો જોઈ લો. આ રિએક્શન ફોર્સ એટલે મારો હાથને હટાવી દો પદાર્થ નીચે પડી ગયો, બરાબર છે. તો રિએક્શન ફોર્સ તમે જેવો હટાવો, બે માંથી કોઈ એક બળને હટાવો એટલે નેટ ફોર્સ તમારો 0 થઈ જાય. પદાર્થ પોતાની અવસ્થા બદલી લે, સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવી જશે, બરાબર છે. ચાલો હવે એક ગતિને ઉદાહરણ લે કે કોઈ અચળ વેગથી ગતિ કરતી કાર છે. એ અચળ વેગથી ગતિ કરતી કાર એ કેવી રીતે ગતિ કરે છે, પોતાની અવસ્થા કેવી રીતે બદલે છે, બરાબર. આ રીતે કોઈ કાર હોય તમારી, એ અચળ વેગથી રસ્તા પર ગતિ કરે છે. હવે એના પર કયું બળ લાગે જે એને રિએક્ટ કરે અથવા એનો વિરોધ કરે. તમને ખબર હોય, તમે એક્સેલરેટ કરો તો પ્રવેગિક ગતિ થાય. કારનું એક્સેલરેશન દબાવો તો શું થાય, કાર પ્રવેગી ગતિ કરે. હવે અમુક સ્પીડ પકડી લીધી કારે, માની લો કે 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ કારે પકડી લીધી. ત્યારબાદ તમે એક્સેલરેટરને છોડી દો છો. એક્સેલરેટર છોડી દો એટલે અમુક ડિસ્ટન્સ સુધી તમારી કાર જે સ્પીડે હતી એ સ્પીડે ચાલશે, બરાબર છે. કે ભાઈ 30 ની સ્પીડ હતી તો એટલી જ સ્પીડે તમારી કાર ચાલશે અને અમુક ડિસ્ટન્સ કાપ્યા પછી સ્ટોપ થઈ જશે. અવસ્થા બદલાઈ ગઈ. કેમ બદલાઈ? તો એના પર કોઈક બળ લાગ્યું. કોના દ્વારા? સંપર્ક સપાટી દ્વારા. કોના દ્વારા? સંપર્ક સપાટી દ્વારા. અને એ કયું બળ કહેવાય? ઘર્ષણ બળ. કયું બળ? ઘર્ષણ બળ, જે ગતિનો અવરોધ કરે, બરાબર છે. જો ગતિનો અવરોધ ના થાય, અહીંયા જો સંપર્ક બળ ના હોય, શું હોય? અહીંયા જો સંપર્ક સપાટી દ્વારા કોઈ પણ પ્રકારનું બળ ના હોય, લીસી સમતલ સપાટી હોય કે જેનું ફ્રિક્શન એકદમ 0 હોય, તો તમારી 30 ની સ્પીડ પર ચાલતી કાર પોતાની સ્પીડને કોઈ પણ દિવસ ગુમાવશે નહીં. એ પોતાની કોન્સ્ટન્ટ સ્પીડથી અચળ વેગી ગતિ કરશે. તો અવસ્થા બદલાઈ. કેમ બદલાઈ? અહીંયા તમારું સંપર્ક સપાટી દ્વારા ઘર્ષણ બળ લાગ્યું અને એ ઘર્ષણ બળને કારણે પદાર્થની ગતિમાં અવરોધ ઉત્પન્ન થયો અને અવરોધને કારણે પદાર્થે પોતાની અવસ્થા બદલી નાખી. જે ગતિમાં હતો, અચળ વેગથી ગતિ કરતો હતો, એ હવે પ્રતિપ્રવેગી ગતિ કરશે. કેવી? પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગી એટલે કે એના વેગમાં ઘટાડો થશે. 30 થી 20 થશે, 20 થી 10, 10 થી 5 અને 5 થી 0. અને ધીમે ધીમે તમારો વેગ 0 થઈ જાય એટલે વેગમાં ફેરફાર થયો અને ઋણ ફેરફાર થયો, ઘટાડો થયો એને કેવી ગતિ કહેવાય? પ્રતિપ્રવેગી. તો આ કેસની અંદર ઘણા બધા ફોર્સ લાગે છે. અમુક ફોર્સને આપણે કન્સિડર નથી કર્યા. કયા ફોર્સને નથી? કે ભાઈ કારનું એન્જિન હોય, એ એન્જિન દ્વારા જે પિસ્ટન અને સિલિન્ડર એરેન્જમેન્ટમાં જે ફોર્સ લાગતા હોય, બરાબર છે, એ ફોર્સ તમારો ઇન્ટરનલ ફોર્સ કહેવાય. ઇન્ટરનલ ફોર્સને આપણે કન્સિડર કરવાના નથી. આપણે એક્સટર્નલ ફોર્સને, જે ખાલી કાર એન્જિન દ્વારા ટાયરને જે ફોર્સ આપે છે, ટાયરને જે બળ આપે છે, એનો વિરોધ કરનારું બળ કયું હોય? તમારું ઘર્ષણ બળ. ટાયર આ તરફ જાય તો એનો વિરોધ કરનારું બળ ઘર્ષણ બળ આ તરફ. એટલે બંનેની સંતુલિત સ્થિતિ છે, બરાબર છે. આ એનો વિરોધ કરે અને કાર ચાલે છે. ઘર્ષણ ના હોય તો તમારી કાર સ્ટોપ નહીં થાય. ઘર્ષણ છે એટલા માટે અવરોધક બળ લાગે એટલે કાર સ્ટોપ થઈ જાય, એટલે પોતાની અવસ્થા બદલી નાખે. એટલે પ્રતિપ્રવેગી ગતિ થાય. પ્રતિપ્રવેગી ગતિ દરમિયાન પ્રવેગ અશૂન્ય હોય. પ્રવેગ અશૂન્ય હોય તો તમારું ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય. અને કયું બાહ્ય બળ લાગે? તમારું સંપર્ક સપાટી દ્વારા લાગતું ઘર્ષણ બળ. આ તમારી ન્યૂટનના ગતિના બીજા નિયમની પહેલા નિયમની રજૂઆત છે. ચાલો બીજું એક બે ઉદાહરણ જોઈએ. તમે બસમાં બેઠેલા હોય, શામાં? બસમાં બેઠા હોય. ધારો કે બસ સ્થિર છે. આ તમારી ધારો કે બસ છે. અહીંયા તમે ઉભેલા છો, ઓકે? બસમાં ઉભેલા છો. તમારી બસ આ તરફ ગતિ કરવાની શરૂઆત કરશે. હજુ સ્થિર છે. આ રસ્તા પર તમારી બસ સ્થિર છે. હવે શું થાય? ડ્રાઈવર જેવો બસનો સેલ મારે, સ્ટાર્ટ કરે અને એકદમ એક્સેલરેટર આપે. જેવું એક્સેલરેટર આપશે તેવું શું થશે? તમે પાછળની તરફ ધકેલાશો. જેવી કાર સ્થિર હોય અને એકદમ તમે ગતિની શરૂઆત કરો તો તમે પાછળ ધકેલાશો. એક ઉદાહરણ આપું. માની લો કે આ વ્યક્તિ છે, અહીંયા ઉભેલો છે. આ મારો હાથ એ બસ છે. જેવો હું હાથને આગળ લઈ જશ, જો હાથને આગળ લેજો તો ડસ્ટર પાછળની તરફ પડે છે. એટલે આ ઘટના બને. જો મારા હાથને જે રીતે હું આગળ લઈ જાઉં, ડસ્ટર પાસે જેવો પ્રવેગ આપવાનો પ્રયત્ન કરશે, બસનો ડ્રાઈવર જેવો પ્રવેગ આપવાની શરૂઆત કરે તેવો વ્યક્તિ પાછળની તરફ ધકેલાય. જો માની લો કે અહીંયા કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન ના હોત, શું ના હોત? ઘર્ષણ ના હોત, નહિવત અથવા શૂન્ય ઘર્ષણ હોય. શૂન્ય ઘર્ષણ હોત તો શું થાત? વ્યક્તિ જે જગ્યાએ છે ત્યાં જ હોત અને પ્રવેગિત થયેલી ગાડ આગળ જતી રહે. એટલે કે શું થાત ખબર? આ વ્યક્તિ અહીંયા છે,
કાર આગળ નીકળી જશે, વ્યક્તિ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ, કેમ કે પગ સાથે કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન જ નથી લાગતું, એટલે સ્લીપ જ નહીં થાય. વ્યક્તિ શું થશે, વ્યક્તિ એનો કોઈ અવરોધ જ નહીં કરે. આ હું ઉભેલો છું, જમીન પર ઉભેલો છું, શાના કારણે? ફ્રિક્શનના કારણે. માની લો કે હું ફ્રિક્શનને 0 ધારી લઉં, શૂન્ય ફ્રિક્શન, ઘર્ષણ હોય જ ના. ઘર્ષણ હોય ના તો જેવો કાર પ્રવેગિત થાય તે દરમિયાન વ્યક્તિ તમારો પાછળ ખસી જશે, એટલે પાછળ નહીં ખસે, બસ આગળ જતી રહેશે, એટલે આ આની સાથે અથડાઈ જાય, બરાબર? ફ્રિક્શન. પણ શું થાય છે, વ્યક્તિ એવો નથી થતો, એના પગ દ્વારા સપાટી સાથે કોઈ પ્રકારનું ઘર્ષણ બળ લાગે છે. કયું બળ? ઘર્ષણ બળ. અને એ ઘર્ષણ બળ એને આ તરફ લાગે છે, પગ દ્વારા. આપણે જોજો કાર જતી હોય તો આપણે પગ દ્વારા સૌથી પહેલા રિએક્શન, જેવું પ્રવેગિત થાય એવું આપણે પગ દ્વારા એને રિએક્શન આપીએ, બેલેન્સ થવા માટે. શાના થવા માટે? બેલેન્સ થવા માટે પગ દ્વારા રિએક્શન. એટલે પગ અહીંયા ચોંટી જાય, શાના કારણે? ફ્રિક્શનને કારણે. ફ્રિક્શનને કારણે પગ ચોંટી જાય, એટલે આ દિશામાં બળ લાગે. અહીંયા કોઈ બળ નથી, અહીંયા કોઈ જાતનું ફ્રિક્શન નથી, એટલે આપણી બોડી છે એ જડત્વનો ધરાવે. જડત્વ એટલે શું? પોતાની અવસ્થા જાળવી રાખે. અવસ્થા આપણી કઈ હતી? સ્થિર અવસ્થા હતી. આપણે કેવા હતા? સ્થિર હતા. સ્થિર હતા એટલે આપણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે. બસ શું કરે છે? આપણને ગતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે છે. તો આપણે ગતિમાં આવવું હોય તો અમુક સમય લાગે, અમુક સેકન્ડ લાગશે. અને એ કેવી રીતે લાગશે? સૌથી પહેલા આપણો પગ ગતિમાં આવશે, શાને કારણે? ફ્રિક્શન ફોર્સને કારણે. અને પછી આપણું શરીર બેલેન્સ થશે, એટલે કે પહેલા પાછળની તરફ ધકેલાશે શરીર, અને પછી એને આપણી જે સીટ હોય અથવા આપણને કંઈક આપણી પોતાનું જડત્વ હોય એને આપણે તૈયાર કરીએ અમુક સેકન્ડ પછી, અને પછી આપણે પણ બસની સાથે સાથે ગતિમાં. બરાબર છે? તો આ ઘટના છે કે ફ્રિક્શન ફોર્સ લાગે, એને કારણે આપણે પગ ચોંટી જાય. પગ ચોંટી જાય એટલે અહીંયા કંઈક બળ લાગે આ દિશામાં, અને આપણું શરીર એનો વિરોધ કરે એટલે પાછળની તરફ ધકેલાય. શરૂઆતમાં અહીંયા બળ લાગે છે, બળને કારણે આપણો પગ શું કહે છે કે મારે આ દિશામાં જવું છે, જે તરફ મને બસ લઈ જાય છે. અને આપણું જે શરીર છે સ્થિર અવસ્થામાં છે, ત્યાં કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન ફોર્સ નથી, એટલે અમુક સેકન્ડ માટે આપણું શરીર પોતાની અવસ્થા જડત્વની જે છે એ જાળવી રાખવા માટે પાછળની તરફ ધકેલાય છે. બરાબર છે? આ એક કેસ હતો. માની લો કે આ જ બસમાં હેન્ડલ હોય. શું હોય? ઉપર હેન્ડલ લટકાવેલું હોય. તો તમે જોઈ શકો છો, તમને ખબર હોય આ રીતે તમારા હેન્ડલ જે લગાવેલા હોય, તો કેટલીક વાર તમે જો હેન્ડલ પકડેલું હોય તો હેન્ડલના કારણે તમને આ ઝટકો જોવા મળતો નથી. બરાબર છે? તમારું જે શરીર હોય એ બસની સાથે તરત પ્રવેગની સાથે ગતિ કરે, એટલે શું થાય? આ જેટલું બળ લાગે છે એનો વિરોધ કરનારું બળ તમારું ઉપરથી તમને હેન્ડલ દ્વારા મળી રહે. નીચે પગથી જેટલું અવરોધક બળ લાગે આગળની તરફ ધકેલાય, એટલું જ બળ તમે હેન્ડલ દ્વારા આ તરફ ખેંચી લો છો, એટલે તમારી બેલેન્સની સ્થિતિ જળવાઈ રહે. શું થાય? તમે અહીંયા બેલેન્સ રહી શકો. બરાબર છે? તો આ એક કિસ્સો છે. બીજો એક કિસ્સો, ગતિ કરતી બસ. આ તો તમે સ્થિર અવસ્થાની વાત કરી. સ્થિર અવસ્થા માટે એકદમ પ્રવેગિત થાય ત્યારે આ ઘટના બને. માની લો કે કોઈ બસ ગતિ કરે છે. શું થાય છે? બસ તમારી ગતિ કરી રહી છે, અને કારની સીટ પર તમે બેઠેલા છો. આ રીતે તમારી સીટ છે, એના પર તમે બેઠેલા છો. માની લો કે હવે શું થાય? કોઈ મોટો પથ્થર આગળ આવી ગયો, એટલે બસના ડ્રાઈવરે અચાનક બ્રેક કરી. બસના ડ્રાઈવરે શું કર્યું? અચાનક બ્રેક કરી. બ્રેક દરમિયાન શું થશે? તમારું શરીર આગળ આવશે. પેલી ઘટનામાં શું હતું? પાછળ જતું હતું. બ્રેક દરમિયાન તમારું શરીર આગળ આવશે. કારણ શું? અહીંયા તમારું બળ આ દિશામાં ઘર્ષણ બળ. તમારા જે પગ જમીન સાથે ચોંટેલા છે, બ્રેક દરમિયાન પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગી એટલે વેગમાં ઘટાડો, એટલે ગતિની અવસ્થામાંથી તમારે સ્થિર અવસ્થામાં આવવાનું છે. એનો વિરોધ કરવા માટે અહીંયા ફ્રિક્શન ફોર્સ લાગે પગ દ્વારા. એ કઈ દિશામાં? આ દિશામાં લાગશે. એનો અપોઝ કરવા માટે ગતિની અવસ્થામાંથી સ્થિર અવસ્થા માટે તમારું શરીર આગળની તરફ ઝૂકે, બેલેન્સ કરવા માટે. આ જે બળ લાગે એને બેલેન્સ કરવા માટે તમારું શરીર થોડા સમય માટે આગળની તરફ ઝૂકી જાય છે. બરાબર છે? આવા વૈજ્ઞાનિક કારણો તમને પૂછાઈ શકે. બરાબર? કે બસ અચાનક બ્રેક મારે તે દરમિયાન તમારું શરીર આગળની તરફ કેમ ધકેલાઈ જશે? એના પાછળનું કારણ આ જ છે કે બસ ગતિ કરતી હોય, અચાનક બ્રેક કરે તે દરમિયાન બસમાં બેઠેલા વ્યક્તિના પગ દ્વારા બસની જે સંપર્ક સપાટી છે એના પર વિરુદ્ધ દિશામાં, ગતિની વિરુદ્ધ દિશામાં અમુક ચોક્કસ મૂલ્યનું ઘર્ષણ બળ લાગે. બરાબર છે? અને આ ઘર્ષણ બળ શાને કારણે લાગે? કે ભાઈ આ જે બસ ગતિ કરે છે એનો વિરોધ કરનાર, કે ભાઈ આ ગતિ કરે છે એને સ્ટોપ કરવાનું છે. સ્ટોપ કરવાનું છે એટલે મારી આખી જે શરીરની બોડી છે એ બોડીની આપણે સ્ટોપ કરવાની છે. હમણાં ગતિમાં છે બોડી, પણ મારી શું છે? ગતિમાં છે. એને સ્ટોપ કરવી તો સૌથી પહેલા રિએક્શન કોણ આપશે? તમારા પગ આપશે. એટલે પગ એને આ બાજુ ફોર્સ લગાવશે,
આપણું શરીર તો સ્વતંત્ર છે, એના પર કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન નથી, એટલે જેવી કાર બ્રેકિંગ થશે તે દરમિયાન આપણા શરીરનો ઉપરનો જે ભાગ છે પગ સિવાયને આગળની તરફ ઝૂકશે, બરાબર છે. અહીંયા જો હેન્ડલ લગાવેલું હોય આ કેસમાં તો જો હેન્ડલ લગાવશો તો હેન્ડલ તમારું આગળની તરફ ધકેલાશે. તમે હેન્ડલ પકડશો ને બ્રેક કરો તો તમારા બોડીની સાથે હેન્ડલ આગળની તરફ જશે, બરાબર છે. તો આ એક તમારી ગતિની ચર્ચા હતી. બીજું તમે એકલા હેન્ડલની વાત કરીએ બસના, તો બસના જે હેન્ડલ છે એ કેટલીક વાર કોઈ પણ પ્રકારનું ફ્રિક્શન અનુભવતા નથી, એને તો કોઈ સંપર્ક સપાટી પણ મળતી નથી, બરાબર છે. અને કોઈ સંપર્ક સપાટી નથી તો પણ કાર પ્રવેગિત થાય તો હેન્ડલો ડોલન કરે છે. તમે જોશો કાર પ્રવેગિત થાય અથવા બ્રેકિંગ થાય તો હેન્ડલોનું પણ ડોલન થાય. વ્યક્તિ માટે તો આપણે એવું કીધું કે એનો પગ જવાબદાર છે, કે પગ ફ્રિક્શન ફોર્સ લગાવે, બરાબર છે. જ્યારે હેન્ડલ પર તો કોઈ ફ્રિક્શન ફોર્સ લાગતું જ નથી. તો આ જે છે એ નિર્દેશ ફ્રેમ પર આધારિત છે. બે પ્રકારની નિર્દેશ ફ્રેમ હોય, એક જડત્વીય નિર્દેશ ફ્રેમ, એક જડત્વીય નિર્દેશ ફ્રેમ, અને બીજી આવે એક અજડત્વીય નિર્દેશ ફ્રેમ. ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ અને બીજી નોન ઇનર્શિયલ નિર્દેશ ફ્રેમ. તો આ જે તમારી નિર્દેશ ફ્રેમ છે કારની અથવા બસની, એ તમારી જડત્વીય નિર્દેશ ફ્રેમ છે. કોને કહેવાય આ બંને વસ્તુ, આની ડિસ્ક્રિપ્શન શું છે એ આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ વખતે ચર્ચા કરીશું ડિટેલમાં, બરાબર છે. ચાલો, તો આ હતી તમારી ન્યૂટનના ગતિના પહેલા નિયમની ચર્ચા. ખ્યાલ આવ્યો પહેલા નિયમમાં? પહેલો નિયમ શું કહે છે? પદાર્થ પોતાની અવસ્થા ત્યાં સુધી નહીં બદલે જ્યાં સુધી એના પર કોઈ નેટ એક્સટર્નલ ફોર્સ નહીં લાગે, ચોખ્ખું પરિણામી બાહ્ય બળ ન લાગતું હોય. શબ્દને લખવા પણ જરૂરી છે, ચોખ્ખું શબ્દ પણ આવવો જોઈએ, પરિણામી પણ આવવો જોઈએ, અને બાહ્ય બળ. બાહ્ય બળ એટલા માટે કે ઇન્ટરનલ ફોર્સ અહીંયા રિએક્ટ કરતા નથી, બાહ્ય બળો જ અહીંયા રિએક્ટ કરે. પરિણામી એટલે કે બધા ફોર્સનું ટોટલ મૂલ્ય, નેટ મૂલ્ય અને ચોખ્ખું મૂલ્ય, બરાબર છે. તો ચોખ્ખું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો જ પદાર્થ પોતાની અવસ્થા બદલતો નથી. જો પરિણામી કોઈ બાહ્ય બળ લાગે તો પદાર્થ પોતાની અવસ્થા બદલી નાખે છે. હવે એક ઉદાહરણ આપેલું છે. આ બંને જે મેં ઉદાહરણ ચર્ચા કરી એની ડિટેલ ચર્ચા તમારી બુકમાં આપેલી છે, વાંચી લેજો. હવે એક ઉદાહરણ આપેલું છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી. કેટલા? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી, બાહ્ય અવકાશ એટલે કે પૃથ્વીથી ઘણે દૂર અવકાશમાં અવકાશયાત્રી જે સેટેલાઇટ દ્વારા અવકાશયાન દ્વારા ગતિ કરે છે, એમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડી જાય. અવકાશયાન જતું હોય, માની લો કે આ તમારો અવકાશયાન છે, એમાંથી છૂટો પડીને વ્યક્તિ બહાર નીકળે છે, બરાબર છે. આની ગતિ કેટલી હતી? 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર, એટલે કે પ્રવેગ હતો નોટ ઇક્વલ ટુ 0 હતો, બરાબર છે. હવે શું કીધું? અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? આ જે અવકાશયાનમાંથી બહાર આવી ગયો, આ જે ક્ષણ જે બિંદુએ પહોંચ્યો ત્યાં એનો પ્રવેગનું મૂલ્ય કેટલું, એવું તમને પૂછેલું છે. એક ઉદાહરણની નોટ આપેલી છે કે એવું ધારો કે નજીકમાં કોઈ પણ ગુરુત્વ બળ લગાડતા તારાઓ હાજર નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, વ્યક્તિ અવકાશયાનમાં છે, અવકાશયાનનો પ્રવેગ છે, એનો મતલબ કે બાહ્ય બળ લાગે છે. શું થાય છે? અવકાશયાનનો પ્રવેગિત ગતિ છે, પ્રવેગિત ગતિ છે એટલે બાહ્ય બળ લાગે, બાહ્ય બળ લાગે એટલે ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ અહીંયા પ્રવેગ અશૂન્ય છે, બરાબર છે, શૂન્ય નથી. હવે શું કર્યું? વ્યક્તિ અવકાશયાનમાંથી બહાર નીકળી ગયો. બહાર નીકળી ગયો, એ વિસ્તાર એવો છે કે જ્યાં કોઈ પણ તારો કે કોઈ પણ ચંદ્ર કે કોઈ પણ પૃથ્વી એવી અવેલેબલ નથી કે જે એને ગુરુત્વાકર્ષણ બળ લગાડીને પોતાની તરફ ખેંચે. એવું કોઈ ફોર્સ અવેલેબલ જ નથી. તો અહીંયા કોઈ પણ પ્રકારનું એને વજન બળ લાગવાનું જ નથી. વજન બળ ઇઝ ઇક્વલ ટુ 0. સપાટી વજન બળ નથી તો એના સપાટી દ્વારા પણ કોઈ બળ નહીં લાગે, એનો વિરોધ કરનારું કોઈ બળ નહીં લાગે. એટલે વ્યક્તિ શું હશે? સ્થિર અને સ્થિર જ રહેશે, પોતાની અવસ્થા બદલે નહીં, બરાબર છે. કારમાં અવકાશયાનમાંથી બહાર નીકળો તે દરમિયાન એને કોઈ પણ પ્રકારનું, એટલે એવું નહીં થાય કે અવકાશમાંથી છૂટો પડેલો વ્યક્તિ ભંભડીને પૃથ્વી પર નીચે પડી જાય. નહીં થાય. કેમ નહીં થાય? ગુરુત્વાકર્ષણની અસર નથી. અહીંયા તમને કાઉન્સમાં કીધું છે ગુરુત્વીય બળની કોઈ અસર આસપાસના તારાઓ દ્વારા એ વ્યક્તિ પર જોવા મળતી નથી. તે વ્યક્તિ જમીન પર પડે નહીં, હવામાં તરતો રહેશે, સ્થિર. હવામાં કેવો? સ્થિર તરતો રહેશે, એટલે કે એનો પ્રવેગ કેવો હશે? શૂન્ય હશે. તમને પ્રવેગનું મૂલ્ય કેટલું છે? તો પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે? તમારું 0 આવશે. ઓકે સાહેબ, કેટલી મિનિટ થઈ? ક્લોઝ કરી દો, થઈ ગયું. નેક્સ્ટ આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ જે છે એ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું, બરાબર છે. થેન્ક યુ.